નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ ફતેપુરામાં ઝાલોદ રોડથી તેરગોડા સુધીનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળ્યો। લોકો અને વાહનોવાળા પરેશાન, રોડ પર પાણી રેલમછેલમ, ગ્રામ પંચાયતની તદ્દન નિષ્કાળજી જોવા મળી। તંત્ર ક્યારે જાગશે? મળતી માહિતી મુજબ ફતેપુરા શહેર વિસ્તારમાં ઝાલોદ રોડ પેટ્રોલ પંપથી તેરગોડા માનગઢ જતા રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો। લોકો અને વાહનોવાળાઓને પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તંત્ર નિષ્ક્રિયતા જોવા મળી હતી। કાયમી કોઈ ઉકેલ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે। બીજી તરફ જોવા જઈએ તો ઝાલોદ રોડ પેટ્રોલ પંપથી બજારમાં થઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરગોડા સુધીના રોડ ઉપર પાણીનો વેડફાટ અને રોડ પર રેલમછેલમ જોવા મળ્યો હતો। ડિઝાસ્ટર મેનેજમેન્ટના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા। ગ્રામ પંચાયત ફતેપુરાની ગંદકી સાથેની તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે। પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જોવા મળી રહી નથી અને જેના કારણે પાણી રોડ પર રેલમછેલમ જોવા મળી રહ્યું છે। જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ મુજબ આગોતરું આયોજન ચોમાસા પહેલા કરવું જોઈએ તેમ કરવામાં આવેલું જોવા મળતું નથી અને ફતેપુરા શહેરી વિસ્તારમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા। રોગચાળો વકરીએ તેવી ભીતિ સેવાઈ રહી છે। તો આ અંગે નિષ્કાળજી બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ મુજબની તંત્ર કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે તંત્ર શું કરે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।